હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અમરેલીની તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતાં જ રાષ્ટ્રીય પક્ષો દ્વારા ઉમેદવારો શોધવાની કવાયત શરૂ કરી છે। ત્યારે અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો શુભારંભ થયો છે। અમરેલી જિલ્લાની 6 નગરપાલિકા, 11 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને ઉમેદવારોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત, 6 નગરપાલિકાના ઉમેદવારોના સેન્સ પ્રક્રિયા અમરેલી ભાજપ જિલ્લા કાર્યાલય સાથે સાવરકુંડલા અને ધારી ખાતે 2 દિવસ સુધી લેવામાં આવશે। 2 એપ્રિલ અને 3 એપ્રિલ એમ 3 જૂથમાં પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ભાજપ દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ છે, જેમાં અમરેલી તાલુકા પંચાયત, વડિયા કુકાવાવ તાલુકા પંચાયત અને અમરેલી નગરપાલિકાની અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા સાથે જિલ્લા પંચાયતની બેઠકોની સેન્સ લેવાશે। જ્યારે સાવરકુંડલા તાલુકા પંચાયત, લીલિયા તાલુકા પંચાયત અને સાવરકુંડલા નગરપાલિકા સાથે સાવરકુંડલા, લીલિયા જિલ્લા પંચાયતની સેન્સ પ્રક્રિયા સાવરકુંડલાની ગાંધી ધર્મશાળા ખાતે યોજાશે। પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસંધાને આજે અમારે પ્રદેશમાંથી નિરીક્ષકો મૂકવામાં આવેલા છે। એમાં ઝોન 1, ઝોન 2 અને ઝોન 3। ઝોન 1 ની અંદર અમરેલી મુકામે પ્રક્રિયા ચાલે છે, ઝોન 2 ની અંદર સાવરકુંડલા અને ઝોન 3 ની અંદર ધારી। એવી રીતે 6 નગરપાલિકા, 11 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત। જે ઉમેદવારો આમાં ઈચ્છુક હોય, ભારતીય જનતા પાર્ટીમાં એમની ફોર્મ ભરવાનું, એમના ક્રાઇટેરિયા પણ જે પ્રદેશની અનુસંધાને મૂકવામાં આવ્યા છે એનું પાલન કરવું। અને આપને સંપૂર્ણ રીતે કહું છું કે સૌથી વધારે ઉમેદવારો પણ ભારતીય જનતા પાર્ટીમાં છે, લડવા વાળા લોકો પણ વધારે છે, પણ આ પાર્ટીની અંદર જે પણ ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું એના માટે સૌથી પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા કક્ષાએ સેન્સ લેવાની પ્રક્રિયાનો શુભારંભ કરેલો છે, જેમાં અમરેલી જિલ્લામાં આજે 3 જગ્યાએ કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે। જે કાર્યકર્તાઓ ચૂંટણી લડવા ઈચ્છુક છે એમનું નિયત નમૂનાનું ફોર્મ પાર્ટી આપેલું છે અને ફોર્મ દ્વારા એમની સંપૂર્ણ વિગત ભરીને જે નિરીક્ષકો પ્રદેશ તરફથી આવેલા છે એમને આપવાનું છે અને પ્રદેશ તરફથી આવેલા નિરીક્ષકો એમને સાંભળશે, વ્યક્તિગત પણ સાંભળવાના છે। મહિલા ઉમેદવારો બહેનો તરીકે જેઓ દાવો કરવા માંગે છે બહેનોને પણ રૂબરૂ ખાસ હાજર ઉપસ્થિત રહેવું પડશે। નિરીક્ષકો એમને સાંભળીને યોગ્ય પ્રત્યુત્તર રૂપે એમના ફોર્મ સ્વીકારી લેશે અને આ ફોર્મની જે પ્રક્રિયા થાય જિલ્લા કક્ષાએ સંકલનમાં ચર્ચા કરી અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં એમાં જે કાર્યકર્તાને લડાવવા માટે પાર્ટી નક્કી કરશે પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થશે। હાલની તકે અમરેલી જિલ્લામાં 3 ટીમ બનાવેલી છે અને 3 ટીમમાં 3 પ્રદેશ કક્ષાના આગેવાનો ચૂંટણી લડવા માંગતા લડવૈયાઓને સાંભળવાના છે। એમાં અમરેલી જગદીશભાઈ ભાવસાર પધાર્યા છે, સાથે મીનાક્ષીબેન પટેલ પધાર્યા છે અને એમની સાથે બિપિનભાઈ સિક્કા। આ 3 વ્યક્તિઓ અમરેલી વિધાનસભા અને લાઠી બાબરા વિધાનસભાના કાર્યકર્તાઓને સાંભળશે। જ્યારે સાવરકુંડલા વિધાનસભા અને રાજુલા વિધાનસભામાં સાવરકુંડલા ખાતે કાર્યકર્તાને સાંભળવાનું આયોજન ગોઠવ્યું છે, જેમાં દિનેશભાઈ અન્નાવાડિયા સાથે બીજલબેન પટેલ અને પ્રદીપસિંહ રાઠોડ આ 3 અમારા પ્રદેશના આગેવાનો કાર્યકર્તાઓને સાંભળશે। જ્યારે ધારી વિધાનસભા માટે ડોક્ટર માયાબેન કોડનાની, વિજયભાઈ પુરોહિત અને કનુભાઈ દેસાઈ સ્થાનિક પહોંચી ગયા છે અને ત્યાં કાર્યકર્તાઓને સાંભળીને એમના જે પણ દાવાઓ છે એ પ્રદેશ